તો જય હિન્દ મિત્રો, જેમ કે આપણને ખ્યાલ છે આપણે જીઓગ્રાફીની સિરીઝ ચાલી રહી છે, તો એમાં આપણે સૌરમંડળ વિશે માહિતી મેળવી રહ્યા છીએ. તો સૌરમંડળ સોલાર સિસ્ટમમાં આપણે સૂર્ય ઉપરાંતના 8 ગ્રહો, ગ્રહોના ઉપગ્રહો, એનાથી નાના લઘુગ્રહો, ઉલ્કાઓ, આ બધી વસ્તુઓ મળીને આપણું સૌરમંડળ બને છે. જેમ કે આપણા સૌર પરિવારના કેન્દ્રમાં સૂર્ય છે, સેન્ટરમાં એકદમ સૂર્ય રહે છે અને એના ફરતે બધા ગ્રહો ચક્કર લગાવી રહ્યા છે. આ સિમ્પલ માહિતી છે, બધાને ખ્યાલ હોય છે. તો 8 ગ્રહો જે છે હે, આના ઉપરાંત સૂર્ય વિશેની જે બેઝિક માહિતી છે એ આપણે લઈ ચૂક્યા છીએ, જેનું નાનું એવું રિવિઝન કરી નાખતા. તો આપણા સૂર્યની જે સપાટીઓ છે ને, તો એને આપણે ટોટલ 6 હિસ્સામાં વહેંચી હતી. 3 આંતરિક ભાગ અને 3 એના બાહ્ય ભાગ. સૂર્યના જે 3 આંતરિક ભાગ છે એમાં એક તો કોર આવશે, સૂર્યનો સૌથી અંદર રહેલો ભાગ. સૂર્યનો સૌથી ગરમ અને સૌથી અંદરનો ભાગ કયો છે? કોર. શું કહેવાય છે? કોર. આ કોરની ઉપર આવશે રેડિયેટિવ ઝોન અને એના ઉપર આવશે કન્વેક્ટિવ ઝોન. તો આ 3 ઝોન જે છે ને, આ સૂર્યના આંતરિક ભાગ છે, અંદરના. આંતરિક એટલે અંદરના ભાગ છે સૂર્યના. આના સિવાય સૂર્યના બહારના ભાગ જોવાના. તો બહારના ભાગ બી 3 છે. એક છે ફોટોસ્ફિયર, એક છે ક્રોમોસ્ફિયર અને એક છે કોરોના. આમાંથી ઘણીવાર ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ સૂર્ય આપણે નરી આંખે જોઈએ ને, કોઈ બી તમારી પાસે કોઈ ટેલિસ્કોપ ના હોય, કોઈ ચશ્મા, કોઈ વસ્તુ ના હોય, એમનેમ તમે નરી આંખે જોવો તો સૂર્યનો કયો ભાગ દ્રશ્યમાન છે, કયો ભાગ તમને દેખાય છે? તો આન્સર આવશે ફોટોસ્ફિયર. કયો ભાગ? ફોટોસ્ફિયર. જેમ કે તમને ખ્યાલ જ છે કે ભાઈ ક્રોમોસ્ફિયર અને કોરોના એમનેમ નથી દેખાતા, સૂર્યગ્રહણ વખતે દેખાતા હોય છે. તો જો શરૂઆતથી કરીએ કે ભાઈ કોર. તો સૂર્યનો સૌથી અંદરનો ભાગ કયો છે પૂછે તો કોર. કયો રહેશે? કોર. આ કોરનું તાપમાન કેટલું રહે છે? લગભગ 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ. તો સૌથી ગરમ ભાગ છે. ન્યુક્લિયર ફ્યુઝનની ઘટના જે છે, ન્યુક્લિયર ફ્યુઝનની ઘટના શેમાં થઈ રહી હોય છે? કોરમાં. કેમ કે ન્યુક્લિયર ફ્યુઝન એટલે શું? તો પરમાણુ સંલયન. તો ફ્યુઝન એટલે થાય છે સંલયન. જ્યારે ફ્યુઝન શબ્દ વપરાય ને ત્યારે પરમાણુ વિખંડન થાય. શું થાય? વિખંડન. સૂર્યમાં ન્યુક્લિયર ફ્યુઝન થાય છે, પરમાણુ સંલયન થાય છે. વિખંડન ક્યારે આન્સર નહીં લેતા. પરમાણુ બોમ્બ કે ને, પરમાણુ બોમ્બ, એમાં પરમાણુ વિખંડનની ઘટના જોવા મળે છે. જ્યારે કોરમાં શું રહે છે? પરમાણુ સંલયન. જ્યારે કોઈ પરમાણુ હોય છે એના અંદરના ભાગમાં પ્રોટોન ન્યુટ્રોન છે, જ્યારે ભેગા થાય ને ત્યારે એને કહેવાય છે પરમાણુ સંલયન. જ્યારે તૂટીને નોખા થાય તો એને કહેવાય છે પરમાણુ વિખંડન. તો પરમાણુના કેન્દ્રમાં જો છે એની છૂટા પડે તોય ઉર્જા મુક્ત થાય અને ભેગા મળે તો બી ઉર્જા મુક્ત થાય છે. તો સૂર્યમાં હાઇડ્રોજનના પરમાણુ, શેના પરમાણુઓ મિત્રો? હાઇડ્રોજનના. તો હાઇડ્રોજનના પરમાણુ હિલિયમમાં રૂપાંતરિત થાય છે. તો હાઇડ્રોજનમાંથી હિલિયમમાં રૂપાંતરિત થઈ રહ્યા છે, જેના જ કારણે આટલી પ્રચંડ છે ને ઉર્જા મુક્ત થઈ રહી હોય છે એક સાથે. તો આ ઘટના ક્યાં બની રહી હોય છે? સૂર્યના કેન્દ્રમાં, સૂર્યના કોરમાં, હે ને. આના બાદનો જે ઝોન રહે છે એ છે રેડિયેટિવ ઝોન. કયો ઝોન? રેડિયેટિવ ઝોન. હવે રેડિયેટિવ ઝોન શું છે? તમને બધાને ખબર છે કે ભાઈ સૂર્યમાંથી ખાલી સામાન્ય પ્રકાશના કિરણો તો આવતા નથી, બધાય કિરણો. તો સૂર્યનાથી આવતા જે બી કિરણો છે, આલ્ફા કિરણો, બીટા કિરણો, ગામા કિરણો, અને આ બધા ખતરનાક જે રેડિયેશન છે, સૂર્યમાંથી આવતા જે ખતરનાક રેડિયેશન ક્યાંથી નીકળી રહ્યા હોય છે? આ રેડિયેટિવ ઝોનમાંથી. કયા ઝોનમાંથી? રેડિયેટિવ ઝોન. આ રેડિયેટિવ ઝોનની બાદ તરત જ આવશે કન્વેક્ટિવ ઝોન. કયો ઝોન? કન્વેક્ટિવ ઝોન. તો તમને કોઈ ભાઈ સૂર્યમંડળ જે સૂર્ય છે, સૂર્યમાંથી જે ગરમ જ્વાળાઓ ઉઠી રહી છે અને જે ઉપર જશે નીચે આવશે, ઉપર જશે નીચે આવશે, તો જ્વાળાઓ શેમાંથી નીકળે છે? કન્વેક્ટિવ ઝોનમાંથી. કેમાંથી? કન્વેક્ટિવ ઝોનમાંથી. હવે ઘણીવાર એવું બને છે કે ભાઈ આ જ્વાળાઓ એટલી બધી પ્રબળ હોય છે અને એની શક્તિ એટલી બધી હોય તો ક્યારેક મોટા ચુંબકીય વિસ્તાર આખા બની જાય. જેમ કે આ એક આખો મેગ્નેટિવ વિસ્તાર બની ગયો અને આ રીતનું મેગ્નેટિવ વિસ્તાર બની જાય ભાઈ. તો આ રીતે તો મોટું જ્યારે એક ચુંબકીય ક્ષેત્ર બની જાય છે ત્યારે આટલા ભાગમાંથી જે સૌર જ્વાળા આવશે ને એ અડધે સુધી પહોંચશે, પણ અહીંથી ઉપર નહીં જવા દે આ ચુંબકીય ક્ષેત્ર, એને બ્લોક કરી દે. શું કરી દે? બ્લોક. આ ભાગ બ્લોક થઈ જાય છે ચુંબકીય ક્ષેત્રને લીધે, ચુંબકીય ક્ષેત્રના કારણે. આના જ કારણે ઉપરથી જોઈએ ને તો આપણને ઘણીવાર કાળા ધાબા જેવું દેખાય. સૂર્યની ઉપર આવેલા આ કાળા ધાબાઓ શું છે? સૂર્યકલંક. શું છે? સૂર્યકલંક. તમે જાણો છો કે ભાઈ સૂર્યકલંકનું જે એમ છે ને સૌર ચક્ર છે આખું. સૌર ચક્ર કેટલા વર્ષનું હોય? 11 વર્ષ. કેટલા વર્ષ? 11 વર્ષ. તો 11 વર્ષનું એક સૌર ચક્ર આવે છે, હે ને. તો હાલમાં તમને કોઈ પૂછે કેટલામું સૌર ચક્ર ચાલી રહ્યું છે ભાઈ? 25મું. કેટલામું? 25મું. 25. અને કયા વર્ષમાં શરૂ થયું છે? કયા વર્ષમાં? 2019. 25મું 2019 માં થયું છે ને. 25મું ક્યારે થયું છે? 2019, હે ને. તો
તો જ્યારથી શરૂઆત થઈ ત્યારથી મેં તમને કીધું હતું કે આમાં જ સૌર મેક્સિમમ અને સૌર મિનિમમ આ બે વસ્તુ આવે છે. સૌર મિનિમમ અને સૌર મેક્સિમમ શું છે? તો સૌર મિનિમમ એટલે જ્યારે તમને સૂર્ય ઉપરના જે કાળા ધાબા સૂર્ય કલંક સૌથી ઓછી માત્રામાં સૌથી ઓછા દેખાય એને જ આપણે શું કહીએ? સૌર મિનિમમ. જ્યારે કોઈ નવું વર્ષ શરૂ થાય ને, જેમ કે 2019માં આપણું નવું સૌર ચક્ર શરૂ થયું, તો ત્યારે સૂર્ય કલંકો બહુ ઓછા હોય, તો ત્યારે શું કહીએ? સૌર મિનિમમ છે. જ્યારે ધીમે ધીમે આ વધતા જાય બટ ઓબ્વિયસ છે 11 વર્ષનું છે એના અડધા બટ ઓબ્વિયસ છે 5.5 જેવા તમે કરો તો 2024 અથવા 25 નું વર્ષ હશે, 2024-25 નું વર્ષ, ત્યારે આ કાળા ધાબાઓ જે છે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે. તેને જ કહીએ આપણે સોલાર મેક્સિમમ. શું કહીએ? સોલાર મેક્સિમમ. તો સૂર્ય કલંકો ધીમે ધીમે વધતા જાય પછી ધીમે ધીમે ઘટતા જાય. તો આ છે સૌર મેક્સિમમ અને સૌર મિનિમમ. બરાબર છે. સૂર્ય કલંકો કાંઈ નથી, જ્યારે એની સાથે ચુંબકીય ક્ષેત્ર આડું આવી જાય છે એના જ કારણે જે સૌર જ્વાળાઓ છે એનો રસ્તો બ્લોક કરે છે. એના જ કારણે આપણે પૃથ્વી પરથી જોતા કાળા ધાબા દેખાય છે કે ભાઈ સૂર્ય ઉપર શું આવી ગયું છે? કાળા ધાબા. કાળા ધાબા અમે કલંક જેવા લાગે, એટલા માટે આપણે શું નામ આપી દીધું છે? સૂર્ય કલંક. શું નામ આપ્યું છે? સૂર્ય કલંક. તો આ તો થઈ ગયા એના અંદરના ભાગ. તો અંદરના ભાગ કેટલા? 3. અંદરના ભાગ 3: કોર, રેડિયેટિવ ઝોન અને કન્વેક્ટિવ ઝોન. બરાબર છે. તો સૌથી વધુ તાપમાન 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ. 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ બહુ વધુ તાપમાન છે. 1.5 કરોડ ડિગ્રી. તો ક્યાં જોવા મળશે? કોરમાં. હાઇડ્રોજનમાંથી હિલિયમમાં રૂપાંતર કોરમાં. પરમાણુ સંલયન કે વિખંડન? સંલયન. પરમાણુ સંલયન. તો પરમાણુ સંલયનની ઘટના ક્યાં જોવા મળશે? કોરમાં. આના બાદ રેડિયેટિવ ઝોન. તો આલ્ફા કિરણો, બીટા કિરણો, ગામા કિરણો ક્યાંથી નીકળી રહ્યા છે? રેડિયેટિવ ઝોનમાં. સૌર જ્વાળાઓ ઉપર નીચે ક્યાં જોવા થશે? તો કન્વેક્ટિવ ઝોનમાં. બરાબર છે. હવે કરીએ થોડીક બહારના સ્તરોની વાત. સૂર્યના બહારના સ્તર હે ને, તો ફોટોસ્ફિયર સૌથી પહેલો આવે. કયો આવે? ફોટોસ્ફિયર. હે ને. તો અહીંયા સમજવા વાળી વાત એ છે કે સૌથી બહારનો ભાગ કોરોના છે. સૌથી બહારનો ભાગ કયો છે? કોરોના. બટ જ્યારે તમે છે ને પૃથ્વી ઉપરથી જોશો તો ગમે એ બધી બુક્સ ઉઠાવો તમે, ગુજરાત સરકાર માન્ય બુકો, તેમાં તમને એમ જ લખેલું દેખાય છે કે જ્યારે તમે નરી આંખે જોવો પૃથ્વી પરથી તો સૂર્યનો કયો ભાગ દેખાય છે? ફોટોસ્ફિયર. હે ને. અને તમને એમ કહે છે કે ભાઈ સૂર્યની સરેરાશ સપાટીનું તાપમાન કેટલું રહે છે? લગભગ 6000 ડિગ્રી કેલ્વિન. કેટલું? 6000 ડિગ્રી કેલ્વિન. 6000 ડિગ્રી સેલ્સિયસ. 6000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે છે આનું, અને દેખાતો ભાગ ફોટોસ્ફિયર કે છે. પણ ખરેખર તો એવું ન હોવું જોઈએ કે ભાઈ કોરોના સૌથી બારે છે તો કોરોના દેખાવો જોઈએ. સૌથી બારે હોય જ પહેલા દેખાય ને. બટ આવું નથી. કેમ આવું નથી? કેમ કે ફોટોસ્ફિયર એટલો પ્રકાશમય છે, એટલો બધો પ્રકાશમય છે કે એમાંથી નીકળતો પ્રકાશ એટલો બધો છે કે કોરોના અને ક્રોમોસ્ફિયર જે છે એનો પ્રકાશ એની સામે સાવ ઓછો પડે છે. તો બટ ઓબ્વિયસ છે, બે મોટી લાઇટ લાગી દો. એક લાઇટ એવડી હોય કે જેમાં એટલો બધો તેજ પ્રકાશ પડતો હોય, લાઈક ફોક્સ ટાઈપનું, અને એક નાની એવી લેમ્પ, બહુ નાનો લેમ્પ લ્યો તો બટ ઓબ્વિયસ છે મોટા લેમ્પનો પ્રકાશ એ નાના લેમ્પના પ્રકાશને ઢાંકી દેશે, છુપાવી દેશે. બસ સેમ વસ્તુ છે કે ભાઈ કોરોના અને જે ક્રોમોસ્ફિયર છે એ આપણને દેખાતા નથી. બટ આ એક્ઝામમાં બી ક્વેશ્ચન આવે છે કે ભાઈ કોરોના અને ક્રોમોસ્ફિયરનો ભાગ ક્યારે દ્રશ્યમાન થાય છે, ક્યારે દેખાય છે? તો આપણે આન્સર એ લેવાનો છે કે ભાઈ જ્યારે સૂર્યગ્રહણની સ્થિતિ હોય. કઈ સ્થિતિ હોય? સૂર્યગ્રહણ. બધાને ખબર છે કે ભાઈ સૂર્યગ્રહણ એટલે શું? તો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચાંદો આડો આવી જાય. અને ઘણા વસ્તુ મિત્રો આ ગોખતા હોય કે આમાં ગોખવા જેવું છે શું ભાઈ? 3 તો વસ્તુ છે, સૂર્ય છે, ચંદ્ર છે અને પૃથ્વી છે. તમે કોની ઉપર ઉભા છો? પૃથ્વી ઉપર. ગ્રહણ કોનું થાય છે? સૂર્યનું. તો આડું કંઈક આવશે ને, તો કોણ વધ્યું? ચંદ્ર. તો ભાઈ ચંદ્ર આડો આવી જાય છે તો સૂર્યગ્રહણ છે. 3 જ વસ્તુ છે, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી, સેમ વસ્તુ. તો ચંદ્રગ્રહણમાં શું થાય? તો ચંદ્રનું ગ્રહણ થાય છે એટલે ચંદ્ર દેખાશે નહીં. તમે ક્યાં ઉભા છો? પૃથ્વી ઉપર. સૂર્ય ત્યાં આડો આવશે ને, સૂર્ય આડો આવશે બેને બાળી નાખશે ભાઈ. તો પૃથ્વી આડી આવે. કોણ આવે છે? પૃથ્વી. તો ચંદ્ર અને સૂર્ય વચ્ચે જ્યારે પૃથ્વી આડી આવે તો શું થાય છે? ચંદ્રગ્રહણ થાય છે. આમાં ગોખવાનું કાંઈ નથી, ઈઝી જ છે ને. તો જ્યારે સૂર્યગ્રહણની સ્થિતિ હોય, કઈ સ્થિતિ? સૂર્યગ્રહણ. સૂર્યગ્રહણની સ્થિતિ વખતે આપણને કોરોના અને ક્રોમોસ્ફિયર આ બે ભાગ દ્રશ્યમાન થાય છે. તો જ્યારે તમે જોશો ને સૂર્યગ્રહણ, તો ઉપર હલકી એવી કિનારી, લાલ પટ્ટી જોવા મળશે. આ લાલ પટ્ટી શું છે? ક્રોમોસ્ફિયર. આને આપણે વર્ણમંડળ કહીએ. શું કહીએ? વર્ણમંડળ. ઘણી વાર ગુજરાતી નામ બી પૂછી લેતા હોય છે. અને ફોટોસ્ફિયરને આપણે શું કહીશું? તો પ્રકાશ મંડળ કહીશું. શું કહીશું? પ્રકાશ મંડળ. બરાબર છે. તો પ્રકાશ મંડળ થઈ ગયું, વર્ણમંડળ થઈ ગયું. કોરોનાને કોરોના જ કહેવામાં આવે છે. ઘણીવાર કિરીટ કે, હે ને, કિરીટાવરણ. તો કિરીટાવરણ કે કિરીટ કે, હે, તો એ કોરોના જ છે. હવે જ્યારે સૂર્યગ્રહણ વખતે જ્યારે તમને કોરોના દેખાય છે, સૂર્યએ કેમ જાણે મુકુટ પહેર્યું હોય, હે ને, એવો સીન લાગે, એવું દ્રશ્ય દેખાય કે ભાઈ સૂર્યએ કેમ મુકુટ પહેર્યું છે. તો
કોને સૂર્ય મુકુટ તરીકે ગણવામાં આવે છે? તો કોરોના. શેને ગણવામાં આવે છે? કોરોના. તો કોરોના સૂર્ય મુકુટ તમે કહી શકો કે ભાઈ સૂર્ય મુકુટ અથવા કિરીટ કોને કહીશું? કોરોનાને. બરાબર છે. તો આ જ છે સૂર્યના આંતરિક અને બાહ્ય ભાગ. તો સૂર્યના આંતરિક ભાગ 3, બાહ્ય ભાગ પણ 3. બસ આ ભાગમાં મળીને સૂર્યને આખો ભણવાનો હતો. આંતરિક ભાગને આપણે કોર કહીશું, એના ઉપર રેડિયેટિવ ઝોન, એના ઉપર કન્વેક્ટિવ ઝોન. આના પરથી સૂર્યના બાહ્ય આવરણ. તો બાહ્ય કેટલા છે? 3 આવરણ છે. કેટલા કયા? ફોટોસ્ફિયર છે, ક્રોમોસ્ફિયર છે અને કોરોના છે. ગુજરાતીમાં બોલે તો પ્રકાશ મંડળ છે, વર્ણમંડળ છે અને કિરીટ આવરણ છે. બરાબર છે. તો કયા બે ભાગ ખાલી આપણને સૂર્ય ગ્રહણ વખતે જ જોવા મળે છે? કયા ગ્રહો? ક્રોમોસ્ફિયર અને કોરોના. બરાબર છે. બીજી વસ્તુ છે કે ભાઈ સૂર્ય ગ્રહણની જે આપણે વાત કરી તો સૂર્ય ગ્રહણમાં યાદ રાખવાનું છે સૌર ચક્ર. શું યાદ રાખશો? સૌર ચક્ર. યાદ રાખજો, સૌર ચક્રને લઈને બી ઘણીવાર ક્વેશ્ચન આવે છે કે ભાઈ સૌર ચક્ર કેટલા વર્ષનું હોય છે? 11 વર્ષ. કેટલા વર્ષનું? 11 વર્ષ. આના પરથી કોઈ અનુમાન ન લગાડતા ભાઈ સૌર ચક્ર 11 વર્ષનું હોય, 25 × 10 કરો તો 250 વર્ષ. તો શું સૂર્ય 250-300 વર્ષ જ જૂનો છે? ના, સૂર્ય તો 5 અબજ વર્ષોથી પણ જૂનો છે. બટ જ્યારથી શરૂઆત થઈ ત્યારથી જ ગણવામાં આવે છે ને, તો ત્યારથી હજી 25 જ પૂરા થયા. હાલમાં કેટલામું શરૂ છે? 25. હાલનું ક્યારે શરૂ છે? 25. 25મું સૌર ચક્ર જે છે કયા વર્ષે શરૂ થયું? 2019માં. ક્યારે શરૂ થયું? 2019માં. બરાબર. હાલમાં કેટલામું ચાલી રહ્યું છે? 25. ઓકે, આ ડેટા બી યાદ રાખવાના છે. તો આ થઈ ગઈ સૂર્યની સંપૂર્ણ માહિતી. તો સૂર્ય મંડળ, સૌર મંડળ જ્યારે આપણે ભણતા હોઈએ ત્યારે સૌથી પહેલા કોની વિશે માહિતી લેવી જરૂરી છે? સૂર્ય વિશે. સૂર્ય વિશે બધી માહિતી ખ્યાલ આવી ગઈ છે? સૂર્યના આંતરિક ભાગ, બાહ્ય ભાગ બધું ડન છે. તો આના પછી આપણે ભણવાની શરૂઆત કરશું ગ્રહોની. શેની શરૂઆત કરશું? ગ્રહો. તો ગ્રહો ભણીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ. આ સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.